જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ હું સત્સંગીમાં. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. આપ સૌ આ પૂરા માસ પવિત્ર પુરુષોત્તમ માસની અમિધારા, અધ્યાય, આરતી તથા થાળ આ બધું જ રોજે રોજ મારી ચેનલમાં સાંભળી શકશો. તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આજે આપણે સાંભળીએ અમિધારા પાંચમી, કમંડળ ને કળછી. એક ગામ હતું. ગામમાં ગોર અને ગોરાણી રહે. આખું ગામ એમનું માન જાળવે, એમની આમન્ય રાખે. ગોર અને ગોરાણી આ માન પાન લાયક, સાવ સાદા, દક્ષિણા જે મળે તેનાથી રાજી, ક્યારેક કસાનું મોં નહીં. યજમાનના કોઈ કાર્યના દક્ષિણાના તોલે તોલે નહીં. યજમાનનું કાર્ય સંપન્ન કરવું. સાવેય ચોખ્ખા બ્રાહ્મણના ખોડિયા ત્યારે ગોરાણીએ એવા ગામ લોકોના સુખે સુખી દુઃખે દુઃખી, ધર્મ ધ્યાન પ્રભુ ભક્તિમાં રહેવાવાળા, વાર હોય તહેવાર હોય, શ્રાવણ માસ આવે, અધિક માસ કહેતા પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુવારુઓને, દીકરીઓને, નાના મોટા સૌને જે કોઈ ઈચ્છા કરે એને પ્રેરણા આપે વ્રત કરવાની. શ્રાવણ માસ એકટાણા કે નકોરડા થઈ શકે તેવા ઉપવાસ કરવાની. અધિક માસ આવે પુરુષોત્તમ માસ વ્રત રખાવે. નદીએ નાહવા સૌને સાથે લઈ જાય. પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે પ્રભુ જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસ વ્રત રાખીશ. એટલે ગોરાણીમાં તો હોય જ હોય. સ્નાન કરાવે અને કરે કાંઠા ગોરમાની પૂજા અને સૌને પૂજા કરાવે. ગીતો ગાતા ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે અને પોતેય રાજી થાય. આમ વ્રત નિયમ કરતાં કરતાં ઘડપણ આવ્યું છે. ઘરના કામકાજ થતા નથી. વ્રત નિયમમાં સમય સચવાતો નથી. મોડું થઈ જાય છે. અવસ્થાને લઈને થાકી જવાય છે. કોઈ કાંઈ પૂછે ત્યારે બસ આ એક જ જવાબ હોય, કોઈ કહેલાવો ગોરાણી, થોડું કામ હું કરી લઉં તો ફટ દઈને ના પાડી દેશે. ના રે મારી દીકરી, મારે નિયમ છે કોઈની સેવા લેવી નહીં, કહેતા કહી જાય અને ડગુમગું પોતાનું કામ કરીએ જાય. પરંતુ ત્યાં પુરુષોત્તમ માસ આવ્યો. ગોરાણીમાં ડગુમગું ઘરકામ કરીને નદીએ નાહવા જાય. ગામની વહુ દીકરીઓ નદીએ વહેલા પહોંચી જાય. પછી ગોરાણી માની રાહ જોતી બેસી રહે. અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી. ગોરાણી માનું મન કોચવાય છે. હે પ્રભુ, હે મારા નાથ, જીવું ત્યાં લગી મારો પુરુષોત્તમ માસ નાહવાનું વ્રતનો નિયમ મારાથી નહીં જળવાય કે શું? ગોરાણી માનો માયલો વલવલાટ કરવા લાગ્યો. પ્રભુ, તે સંતાન સુખ ના દીધું તો ના માગ્યું. ભક્તિભાવથી અધિક માસ વ્રત રાખું છું. કોઈ ખેવના નથી રાખી હો. પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં, મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે. હવે તો કંઈક માર્ગ બતાવો. હૈયું રડવા લાગ્યું. આંખો વાટે આંસુની ધાર બહાર નીકળી આવી. ગળે ડૂમો ભરાઈ ગયો. આગળ બોલી શકાયું નહીં. વૈકુંઠમાં ભગવાન અને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાને પડ્યો ને ભગવાન ઊભા થઈ ગયા. અચાનક આમ ભગવાનને ઊભા થયેલા જોઈ લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ? ભગવાન સમજી ગયા. તરત જ કહ્યું, હા દેવી, વહાલા ભક્તોને ભીડ પડી છે, પોકાર કર્યો છે, પણ અહીં તમારે જવાનું છે. પ્રભુ? ભગવાન કહે, હા દેવી.
કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું, અક્ષય પાત્ર આપવાનું. ભગવાન બોલ્યા, હા, પણ આકાર સામાન્ય એ ઓળખી શકે તેવો હો, હાથો હાથ, ના હમણાં નહીં. લક્ષ્મીજી સમજી ગયા કે પ્રભુ મારા હાથે આ કાર્ય થાય એમ ઈચ્છે છે. પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાર થાય અને એકલા ભગવાન સિવાય કોઈને એની જાણ ના થાય એમ એક કમંડળ અને એક કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા. પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાંથી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી જ સાંભળી શકે એવી લીલા કરી. હે પ્રભુના પહેલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને એક કળછી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવો, પછીથી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરજો અને પછી કહેજો, હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો. પરંતુ હા, એનો ખોટો ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખજો, નહીતર એ કમંડળ કળછી જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જશે. આકાશવાણી બંધ થઈ ગઈ. અહીં ગોર અને ગોરાણી ગદગદ થઈ ગયા અને આનંદમાં આવી ગયા. મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો ખરો? મારા દેવ, તારી લીલા અપરંપાર છે મારા વાલા. ભલા દીધા કળછી કમંડળ, સુખે નાસુ ભક્ત મંડળ. પછી તો હૈયે ને પ્રભુ પ્રસાદ તૈયાર મળી જાય છે. એટલે ગોરાણીમાં અરખાતા અરખાતા ડગુમગુ થતા નદીએ જવા વહેલા નીકળી જાય અને બોલતા જાય, વહુઓ દીકરીઓ, ઝટપટ મારી પાછળ નદીએ આવજો, હું તો ડગુમગુ આ હાલી. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસની વાર હતી ને ગોરાણીને ઘેર કળછીને કમંડળ દેવતાય છે. માગોએ રસોઈ મળે છે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા છેક ગામના દરબારની ડેલીએ પહોંચી ને દરબાર સાહેબને પસાયતાએ કાનમાં કહ્યું, બાપુ, ગામમાં ગોરને ઘરે દેવતાઈ કળછીને કમંડળ છે. તો શું? પણ સાંભળો તો ખરા, એ કળછીને કમંડળની પાસે જેવા તમે મેવા મીઠાઈ તમારી ઈચ્છા થાય એવા માગો એટલે ઘડીમાં હાજર થાય. એમ તો દોડાવો ચાકરોને. જો એ ભામટો ડાહ્યો ડમરો થઈને આપે તો ઠીક, નહીતર આંચકી લ્યો અને લાવો ડેલીએ. ચાકરો ગોરબાપાના ઘરે આવ્યા ને તોર તુમાખીમાં બોલ્યા, ક્યાં છે ગોર? ગોરબાપા ઘરમાંથી, કોણ છે ભાઈ? બોલતા બહાર આવ્યા. જુએ છે તો ઠાકોર સાહેબના ચાકરો ગોર મહારાજને જોતા જ તાડુક્યા, ક્યાં છે કળછીને કમંડળ? બાપુ કહે છે, ગોરને ઘરે નહીં, ડેલીએ શોભે. લાવ, આપે છે કે પછી આંચકી લઈએ? ગોરબાપા વિચારે છે, સત્તા આગળ શાણ પણ નકામું. એટલે આંગળી ચીંધી તુલસી ક્યારે ગોરાણીએ સ્વચ્છ કરી થોડીવાર વહારવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો. કળછીને કમંડળને અડવાનું તો દૂર રહ્યું, જ્યાં એ ક્યારાને જ અડ્યો તો સટ્ટાક ચોટી ગયો. ઉખડવા જાય પણ ઉખડાતું નથી. બીજાને થયું, ઓલ્યો આમ કેમ કરે છે? બીજો દોડ્યો, પેલાની કમર પકડી ખેંચવા જાય તો એ ચોટી ગયો. આમ જે આવ્યા ડેલીએથી બધાય ચોટ્યા. લાઈન થઈ લાંબી. બાપુને થયું, આજે ગયો એ પાછો ના આવ્યો. માળા કથા સાંભળવા બેસી ગયો કે શું? એ આવ્યો ને જ્યાં પેલા છેલ્લાને બરડામાં મારે છે કે એ ચોટ્યો. મફતનો તમાશો થયો. એટલે એના આમંત્રણ આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરા આવ્યા ને પછી મોટેરાય આવ્યા. થોડી વારમાં તો
એટલા બધા આવ્યા કે એમ જ લાગે કે જાણે ગોળ મહારાજને ત્યાં મેળો. આ તરફ ઠાકોર ગભરાયો છે. મૂછના વાળ ઉતરી ગયા છે. પરસેવે રેબઝેબ. ગોર બાપાને ગોરાણીમાને કરગરી પડ્યો છે. એટલામાં ઠાકોરના ઘરવાળા ખબર પડતા દોડી આવ્યા. ગોર મહારાજને ત્યાં બધું જોયું અને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે. રાણી સાત્વિક બાઈ હતી. ઠાકોરની કરતૂતો એને ગમતા નહીં, પરંતુ થાય શું? કાંઈ કહી શકાય તો નહીં. દોડી ગોરાણીમાના પગમાં પડી ખોડો પાથર્યો છે. માફી માગવા લાગ્યા. ગોર બાપા, ગોરાણીમાં, મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માગું છું. તમે તો ભૂદેવ છો, ધરતીના દેવ. મહારાજ, ક્ષમા કરો. ગોરમાં ને ગોર બાપાને દયા આવી છે, પરંતુ શિક્ષા પોતે નથી કરી, સ્વયં દીનાનાથે કરી છે. એટલે ગોરમાં આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આ ઠાકોર શિક્ષાને લાયક હતો જ, પણ ભગવાન, એની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે, મુક્ત કરો મહારાજ, ક્ષમા કરો. આવું કહેતા જ આકાશવાણી થઈ, હે રાજા, રાજ નાનું હોય કે મોટું, રાજા રાજા જ કહેવાય, અને રાજાનો ધર્મ તું ચૂક્યો છે. રયતનું પાલન, રક્ષા, પોષણ અને આબરૂ જાળવવાનો તારો પહેલો ધર્મ તું ચૂક્યો છે. તું રાજા થવાને બદલે લૂંટારૂ થયો, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો. તું સજાને જ લાયક છે. પરંતુ પ્રભુના પ્યારા ભક્તોને છતાંય તારા ઉપર દયા આવી છે, તેથી તને મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણીને 11 ગાયો આપવાની. દરેક ગાયના ગળામાં 101 સોના મોહરોનો હાર બનાવી પહેરાવી દેવો. બોલ, કબૂલ છે? હા, હું દાન કરીશ. મૂર્ખ, દાન નહીં, દંડ. હા હા પ્રભુ, હું દંડ કરીશ. મને ક્ષમા કરો, ક્ષમા કરો, મને મુક્ત કરો. હે રાજા, જે કોઈ મારા ભક્તોને દુભાવશે એમને મારો કોપ સહન કરવો પડશે, યાદ રાખજે. આમ કહેતા જ આકાશવાણી પૂરી થઈ છે. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય બોલાવ્યો છે. રાજાને બીજા બધાયનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોર બાપાને 11 ગાયો સુવર્ણ મોહરોનો હાર સાથે આપી પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો છે. બધે જય જયકાર થયો છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. હવે આપણે સાંભળીએ અધ્યાય 5, મળ માસનું ગોલોક ગમન. દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે. મળ માસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરુડને બોલાવ્યા અને તેની પાંખને વીંછી મળ માસને મૂર્છામાંથી જાગ્રત કર્યો. તો વિષ્ણુ ભગવાને પોતે તેને ઊભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું, વત્સ, ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જા, ત્યાં તારા દુઃખો દૂર થશે. મળમાસનો હાથ પકડી ભગવાન ગોલોક ઉપડ્યા. માર્ગમાં તેમણે શ્રી કૃષ્ણનું વર્ણન કરતા કહ્યું, ગોલોક નિવાસી ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ દ્વિભુજાવાળું છે. શ્યામ સુંદરના તન પર પીળા પીતાંબર છે. મોરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસ તરબોળ કરે છે. આભૂષણો, કેસર, ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે અને તેમને કોઈ ઈચ્છા રહી નથી, જેથી તેઓ પૂર્ણ કામ કહેવાય છે. હે વત્સ, એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે અને વૈકુંઠ લોકથી
500 કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોંચ્યા. સૂત પુરાણ કહે છે કે હે મુનિઓ, નારદ ભગવાન કહે છે કે હે નારદ, ત્યાર પછીની કથા આ પ્રમાણે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, રોજ આવી અવનવી વાર્તાઓ, ગીતો, ભજન, મંત્રોચ્ચાર આ બધું સાંભળવા માટે આજે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપ સૌનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ઝીણે ઝીણે મોતીડે ને કુલ દેખી વધાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, મીરાનું વિષ અમૃત કીધું, મીરાએ પ્રેમે પીધું, રણછોડને રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, સામળ શાહના વિવાહ કીધા, કુંવરને મામેરા કીધા, નરસૈયાને નવાજ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજીને દર્શન આપ્યા, અવિચળ ભક્તિ આપી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, કુબજા ઉપર કરુણા કીધી, ચંદન લઈને સીધી કીધી, ચરણે રાખી લીધી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજીને ભક્તિ દીધી, લક્ષ્મણ મૂર્છા વાળી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, સુદામાના તાંદુલ ખાધા, શબરીબાઈના બોર ખાધા, જમ્યા વિદુર ઘરે ભાજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, દામાજીના દુખડા કાપી, બાદશાહને પરચો આપી, માર થયા મોહનજી રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, માટી ખાતા મોહનજીએ માતાજીએ જોયું જઈને, 14 લોક બતાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, મા શંકરને માધવ મળ્યા, જન્મો જન્મના પાપો ટળ્યા, રમતા રામ રીઝાવ્યા રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી, મેં તો જોને પ્રેમે બનાવી, પ્રભુજી તમારે કાજ રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મન રે ગમતા મેં તો ભોજન બનાવ્યા, પ્રેમના કીધા પકવાન રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. ગંગા જમુના જળની છાડી ભરી લાવી, આચમન કરો ને શ્રી ગોપાળ રે, આ તો ભોજન થાળી, આરોગો પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. મીઠા મધુરા પાનના બીડલા, મુખવાસ
કરો ને મારા નાથ રે, આ તો ભોજન થાળી, આરોગ પુરુષોત્તમ રાય રે, આ તો ભોજન થાળી. વર્ષા કહે છે પુરુષોત્તમ